અલ્યા શું છું બાવળિયા હલવાયા મારે બેટી આને તાર ફેન્સિંગ તો કરી ફ્રી હવે ખેતરમાં આવવું છે એમ તાર ફેન્સિંગ સબસિડીનું ફોર્મ ક્યારે ભરવું, ક્યાં જઈને ભરવું અને શું શું જરૂરી ડોક્યુમેન્ટ છે લો હેડો તાર હું તમને સમજાવું. હવે નવો ફોર્મ ભરાવાનો વર્ષ 2026-27 માર્ચ એપ્રિલ મહિનાની અંદર ચાલુ થશે. હવે ફોર્મ તો ભરવા દાશો પણ એની અંદર જમીન કેટલી હોવી પડે? તો જમીનની અંદર કમસે કમ 2 હેક્ટરથી વધારે જમીન હોવી જોઈએ. અને જો 2 હેક્ટરથી વધારે જમીન નથી, એના કરતાં પણ ઓછી જમીન છે, તો તમે તમારા બાજુના શેઢા પાડોશી જે ખેડૂત અરજદાર છે એમને તમે એમની સંમતિથી આ ખેડૂત પોર્ટલ ઉપર બંનેના સર્વે નંબર ભેળા કરી અને ભરી શકો છો. અને હા, શરૂઆતમાં જ્યારે આ ખેડૂત પોર્ટલ ઉપર ફોર્મ ભરો છો ત્યારે જરૂરી ખાલી 5 જ ડોક્યુમેન્ટ છે. 1 આધાર કાર્ડ, 2 બેંક પાસબુક, 3 ઉતારા એટલે કે 7/12/8 આ ત્રણેય લઈને બેસવા સાઈડમાં. એનું કારણ કે તમારે સર્વે નંબર અને ખાતા નંબર બંને સિલેક્ટ કરી શકો છો. ચોથા નંબરનો મોબાઈલ નંબર, 5મો નંબર પાસપોર્ટ સાઇઝની કોપી કરીને રાખવી ફરજિયાત છે. હવે ફોર્મ તો ભર્યું, હવે એ ફોર્મ ભર્યા પછી તે તમે પ્રિન્ટ કાઢો છો અરજીની. એ પ્રિન્ટને નીચે એક તારીખ લખેલ હોય છે કે 5 દિવસ કે 10 દિવસનો ગાળો છે કે એ દિવસોની અંદર એ અરજીને ક્યાં જમા કરાવી. તો એ અરજીની પ્રિન્ટ અને જે જરૂરી 5 ડોક્યુમેન્ટ ફોર્મ ભરતી વખતે હતા એની કોપી સાથે જોડી અને નજીકની ખેતીવાડી કચેરી ત્યાં આગળ તેને અરજીને જમા કરાવી. મંજૂરી મળે એટલે અંદર 2 થી 3 મહિનાનો સમય હોય છે, એની અંદર આપણે ફર્સ્ટ ક્લાસ તાર ફેન્સિંગ કરી નાખવી. હવે વાડ તો કરી ફ્રી પણ પૈસા લેવા પડશે ને, તો પૈસા લેવા સારું શું ડોક્યુમેન્ટ જુએ અને ચો જમા એને કરાવવો પડે. તાર ફેન્સિંગ કરતી વખતે ધ્યાનમાં શું રાખવું? તો ધોંભલાથી ધોંભલા વચ્ચેનું અંતર 10 થી 12 ફૂટ હોવું પડે. કોઈ ખેડૂતને 10 ફૂટ કરવી છે, ધોંભલાથી ધોંભલા વચ્ચેનું અંતર રાખવું છે. કોઈ ખેડૂતને 11 ફૂટ રાખવું છે, કોઈ ખેડૂતને 12 ફૂટ રાખવું છે. જે યોગ્યતા પ્રમાણે રાખી શકો. ઓછામાં ઓછું 10 ફૂટ અને વધારેમાં વધારે 12 ફૂટ. તાર ફરજિયાત 6 છે, 6 તાર ફરજિયાત હોવા જ પડે. જો તમને યોગ્ય લાગે તો 2 તારની એક્સ્ટ્રા ચોકડી મારી શકો છો. જાળી લગાવી કોઈ ફરજિયાત નથી. જો આપણે 2.5 ફૂટ લગાવી કે 5 ફૂટ લગાવી એ આપણા ઉપર ડિપેન્ડ કરે. ટોટલ 10 ડોક્યુમેન્ટ જુએ. પહેલું ફોર્મ જે ગ્રામ સેવક પાસેથી લેવાનું રહેશે અને એની અંદર ટોટલ પૂરતી માહિતી ભરી. બીજા નંબરે પૂર્વ મંજૂરી હુકમ. ત્રીજા નંબરે અરજીની પ્રિન્ટ. ચોથું 1 થી વધારે સર્વે નંબર હોય તો તલાટીનો ડીમાર્ક વાળો નકશો. 5મો નંબર ઉતારા 7/12/8. 6ઠ્ઠો નંબર GST